ધીર થાઓ, દ્રઢતા રાખો, વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો ભગવાનને. બીજે કોઈ હાથ લંબુ કરવા જેવું છે જ નહીં. એમને આપવું તો આપે, ના આપવું તો ના આપે. અહીં માગણી અહીંયા જ કરવી. એ કોઈ જગ્યા ચોખા દોરા ધાગા કરવાની જરૂર નથી. એ બધું સમજીને જ કરે છે. આપણને એવા પાત્ર બનાવે છે ને, વાંધો જ ના આવે, ટોચો જ ના વાગે. દ્રઢ વિશ્વાસ રાખીને આપણે આ સત્સંગ કરેલા. 2017માં મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં જમવા બેઠેલા અને થાળમાં કેરી હતી ગોળેલી, અને તે વખતે સ્વામી થોડા બીમાર હતા. વિવેકસાગર સ્વામી ત્યાં આવ્યા અને બેઠા દર્શન કરવા. પછી એકદમ કહે કે યાદ છે આપણે 1970માં લંડન ગયા ત્યારે આપણા પ્રેમવદન સ્વામીના પૂર્વાશ્રમના ઘરે ગયેલા. વિવેકસાગર સ્વામીના પ્રસંગ યાદ. તો કે તે વખતે યોગીજી મહારાજે ગોળેલી કેરી ચૂસીને તમને આપેલી ને તમે આખી કેરી જમી ગયેલા. તો મહંત સ્વામી મહારાજે પણ યાદ આવ્યું. પછી કે તો અત્યારે પણ તમે જમી જાઓ, બધું સારું થઈ જશે. તો મહંત સ્વામી મહારાજ ખચકાયા. પછી વિવેકસાગર સ્વામી કે જે સિઝનમાં જે ફ્રૂટ હોય ને જમીએ તો સારા, તબિયત સારી થઈ જાય, જમી જાઓ, વાંધો નહીં આવે. પછી બળ આપ્યું એટલે મહંત સ્વામી મહારાજ પોતે આખી કેરી પોતે ત્યાં ચૂસીને જમ્યા. એ પ્રસંગની પણ સ્મૃતિ થાય છે. પછી તે વખતે મહંત સ્વામી મહારાજે યાદ કરાયું કે 1968માં એક વખત ત્યાં ધોરાજીમાં યોગી બાપાએ મને ચૂસીને આવી રીતે 21 કેરી આપેલી અને હું પોતે જમેલો. એમની પણ એમને આપ જ્યારે 9 વર્ષના હતા ત્યારે જબલપુરની ગોળ નદીમાં નાતા હતા ને આપણે તરતા નહોતું આવડતું. એમાં ઢેફું ખસ્યું ને આપ સીધા નીચે ચાલ્યા ગયા. આપે 2 વખત ઉપર આવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પછી ગીવ અપ કરી લીધું. એ પ્રસંગ કહેતા આપે જણાવેલું કે હવે શાંતિથી અંદર જઈશું. એમાં કિનારે ઉભેલા એકને ખબર પડી ગઈ ને આપના વાળ પણ આપની જેમ જ લાંબા હતા, તેથી તે પકડીને આપણે ઉપર કાઢેલા. આ પ્રસંગ સાંભળતા સંતોએ આપને પૂછ્યું, બાપા આપને પ્રયત્ન કરવાનો વિચાર ન આવ્યો? ત્યારે આપે જણાવેલું કે મને તો સતત ભગવાનનું જ સર્વ કરતા હતા બનવું જણાય છે, તો એવું જ ભગવાનનું કરતા હતા બનવું અમને પણ જણાય. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ બાપા, જય સ્વામિનારાયણ. જ્યારે માણસ કંઈક મોટાઈને પ્રાપ્ત કરે છે, પૈસા પ્રાપ્ત કરે, વિદ્વત્તા પ્રાપ્ત કરે, કંઈક સત્તા પ્રાપ્ત કરે, ત્યારે એનો મદ છે એ વધી જાય છે, એનો અહંકાર છે એ વધી જાય છે. પરંતુ આવા જે સંત છે એને જ્યારે મહત્તા પ્રાપ્ત થાય છે ત્યારે નમ્ર બને છે. આજે એનું મૂર્તિમાન દ્રષ્ટાંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના જીવનની અંદર આપણને હજારો વખત એના દર્શન થાય છે. ત્યારે એવા પુરુષ એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. જેવી દેવ પરોક્ષમાં શ્રુતિ કહે, સૌને પ્રતીતિ સદા, તેવી હોય ગુરુ રૂપે જ હરિમાં પ્રત્યક્ષ સંપૂર્ણતા. પામે મોક્ષ સદેહથી સહજમાં, સિદ્ધિ જ સર્વાર્થની, એવી હોય અમારી હે પ્રમુખજી પ્રાપ્તિ છે તે દેહથી.